रामचंद्र भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, श्री भागवत भगवान की जय, श्री हरिद्वार धाम की जय, श्री गंगा मैया की जय, पितृनारायण देव की, सद्गुरु देव की जय, उमापति महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीमद् भागवत महापुराणना पंचम दिने प्रातः काले पधारेल आप सौ भक्तजनों ने व्यासपीठ थी मारा प्रणाम। जय श्री कृष्ण। वडीलो रामायण में कहू छे के जिने हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र अहि भवन समाना। जे जीवे पोताना कानथी हरि कथा सांभળી નથી, એના શ્રવણ રંધ્ર, એના કાન અહી ભવન સમાના। અહી એટલે સર્પ, એના કાન એ કાન નથી પણ સર્પને રહેવાના દર છે એમ સમજવું। જે પ્રમાણે રામાયણમાં ચોપાઈમાં કહ્યું છે એવી જ રીતે ભાગવતના શ્લોકમાં પણ કહ્યું છે કે બિલ્લે વતોરુ ક્રમ વિક્રમાન્ય ન શૃણવતમ કર્ણપુટે નરસ્ય। જે નર પોતાના કર્ણપુટથી પરમાત્માની કથા સાંભળતો નથી એ નર ના જે કાન છે એ કાન નથી પણ સર્પને રહેવાના બિલ છે, દર છે એમ સમજવું। જીહવા સતી દારદુરી કે વસુતમ। જે જીવ પોતાના જીભથી હરિસ્મરણ, હરિભજન, હરિકીર્તન કરતો નથી એ જીભ દારદુરી કે વસુતમ, એ જીભ નથી પણ ડેડકાની જીભ છે એમ સમજવું। બરહાઈતે તે નયને નરાણામ। જે જીવ પોતાના નયનથી પરમાત્મા દર્શન કરતો નથી એ જીવના એ નયન યાને કે આંખ એ આંખ નથી પણ મોર પીછમાં રહેલી પહેલી ટીકી છે એમ સમજવું। તો આવો આપણા શ્રોત્રને, આપણી દ્રષ્ટિને અને આપણી જીહવાને પવિત્ર કરવા માટે આપણે હરિકથામાં પ્રવેશ કરીએ। કાલે આપણે કથામાં જોયું કે યદુવંશમાં ભગવાન વસુદેવ અને દેવકીની ઘરે પ્રગટ થયા છે। ભગવાનનું પ્રાગટ્ય થયું ને આપણે બધા એટલા ઉત્સાહમાં હતા કે તરત જ ઉત્સવની શરૂઆત કરી દીધી। આવો થોડી કથા ત્યાંથી આગળ વધારો। પછી મથુરામાં ભગવાનનું પ્રાગટ્ય થયું, ટોપલામાં સૂડ આવી અને નંદ બાબા ગોકુળ આવે છે। વચ્ચે યમુનાજી બે કાંઠામાં વહી રહ્યા છે। યમુનાજી ઉછાળા મારી રહ્યા છે, કારણ દરરોજ તો નદી સાગર પાસે જાય છે પણ આજ સાગર નદી પાસે આવ્યો છે। યમુનાજી છે ને પ્રિયતમા છે અને કૃષ્ણ છે ને એ એમના પ્રિયતમ છે। તમ સાથે આજ મુલાકાત છે એટલે ભગવતી યમુના આનંદથી ઉછાળા મારી રહ્યા છે। यमुना भरने लगी उछाले क्योंकि सागर स्वयं नदी तक आया। गागर में सागर भर आया, नंद यशोदा के घर आया। यमुना जी में वसुदेवजी प्रवेश कर्यो। भगवान ने कहू है कि यमुनाजी मार्ग आपशे, पण यमुनाजी नु जल अहींया हृदय सुधी आव्युं छतां पण यमुनाजी मार्ग आपता नथी।
એ સમયે ભગવાને લીલા કરી ટોપલામાંથી પરિબ્રહ્મ પરમાત્માએ જમણો પગ બહાર કાઢ્યો. ભગવતી યમુનાએ પોતાના પ્રિયતમના ચરણ સ્પર્શ કર્યા અને યમુનાએ માર્ગ આપ્યો. વસુદેવજી ગોકુળમાં નંદ